ગુજરાત સરકાર ખેડૂતો માટે વેબસાઇટ ખોલવાની રહેશે. તમે ત્યાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેમાં જો અગાઉથી રજિસ્ટ્રેશન કરેલું હોય તો હા, નહીં તો નહીં કર્યું હોય તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેડૂત રજિસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ ઇમેજ સબમિટ કર્યા પછી OTP મેળવવાનું રહેશે. ખેડૂતને સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે. ખેડૂતે ભરેલી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાનું રહેશે. અરજી કન્ફર્મ થયા બાદ ઓનલાઈન અરજી નંબર કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં. આ યોજનાનો લાભ મેળવવા માટે નજીકના ઓનલાઈન સેન્ટરમાં જઈને તમે માહિતી મેળવી શકો છો. આ યોજનાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે.